કહું તો હું માનવા જોઈએ ને કેમેરામેન અહીંયા કોઈ જાવ જાવ મિત્રો બધા બેસી જાઓ જેન્ટ્સ મિત્રો બધા બેસી જાઓ તમે બે ઉભા છો પાછળ વાળાની બધા પાછળ વાળા ઉભા થશે પ્લીઝ મિત્રો સહયોગ આપો કાર્યક્રમમાં જે લોકો ઓટા ઉપર ઉભા છે પ્લીઝ બેસી જાઓ મિત્રો બેસી જાઓ ગ્રુપમાં આવી જશે બધા વિડિયા આપણા પત્રકારો ઉતારે છે આપણા છોકરાઓને ઉતારે છે બધા ગ્રુપમાં નાખી દેશો જે કોઈને સ્ટેટસ લગાવવું હોય જે કાંઈ હોય બધાને મળી જશે પણ પ્લીઝ યાર બેસી જાઓ મિત્રો બહેનો બહારગામથી આવે છે કંટાળા માટે સાઈડમાં ઉભા રહ્યો આગળ બેસી જાઓ પાથરણા ત્યાં ટ્રાફિક ન કરો નગર રસ્તો બંધ થઈ જશે બહાર ગામ બધી પધારેલા ખેડૂત મિત્રો ઓટા ઉપર આવી જાઓ જગ્યા છે પ્લીઝ અને જે મોટો થવા ન આવ્યો હોય મોટે થઈ જાજો ને પછી દાડાનો મેળો આવશે નહીં મોટે નહીં થયો આવે એટલે સાપરથી ખેડૂત મિત્રો પધાર્યા છે એનું જેતપર ગામ વતી સ્વાગત કરી છે થોડીક હિંમત રાખો એ તો ભગવાને ગઈ મૂવી સાચું હવે ભગવાનનું નામ લ્યો ભગવાનનું નામ લ્યો ઈશ્વરનગરથી 30 ખેડૂત પધારેલ છે મિત્રો જેતપર ગામ વતી સ્વાગત કરી છે $140 ગામનું સમર્થન મળે છે મિત્રો તાળીઓથી વધાવો આજે 140 ગામે આપણી મુલાકાત લીધી છે બરોબર એમાં લુટાવદર ગામ છે સુરેન્દ્રનગર ગામ છે કડી છે મેઘાણ છે જામનગર છે ઝૂંપડી છે મિત્રો ટીકરથી આપણા ઉપવાસ ઉપર બેઠેલા આપણા સાથી મિત્ર નિલેશભાઈના પપ્પા એ બધા પધાર્યા છે વધાવો તાળીઓથી પોતાના પુત્રને હિંમત આપવા માટે બધા પધાર્યા છે જામનગર ઝૂંપડી ઉમિયાનગર નસીબપર માવાપર ધ્રોલ મોટી માલવા ટંકારા કુંતાસી નવાગામ રાજપર રામગઢ ચીખલી રમણપુર કાલિકાનગર અદેપર ભાવપર અને માધવનગર ટીકરથી તમામ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માગી છે કાંતિપુરથી ખેડૂત મિત્રો પધાર્યા છે ખૂબ ખૂબ મહેન્દ્રનગરથી પધાર્યા છે મિત્રો ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની છે જેતપર ગામ વતી
જુનાગઢ ટીમ આપણી હારે છે. ઘૂંટણનો રામકો બંગલો રહ્યો એ પણ આપણી હારે જ છે. કુંડલાથી 100 મિત્રો ખેડૂત મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી સ્વાગત કરી છે. ચાચા પરથી 35 જણા પધાર્યા છે. જેતપર ગામ વતી સ્વાગત કરી છે. મિત્રો રજીસ્ટ્રેશન કરાવજો. જે ગામમાંથી આવ્યો હોય અહીંયા બાજુમાં રજીસ્ટ્રેશનનું ટેબલ છે, જેથી કરીને અમને ખબર પડે કયા કયા ગામના આવ્યા છે. વળી પાછા એક ગામને મહેમાનો આવી ગયા છે. પત્રકારોને વિનંતી બાજુ પહોંચી જાય. આ તો સ્વામીજીની ટીમ લાગે. આપણા સ્વામીજીની ટીમ પણ આવી ગઈ છે. આપણા સ્વામીજીની ટીમ પણ આવી ગઈ છે વ્યવહારિક કામ કરવા માટે. મિત્રો લાઈવ ચાલુ. હળવદ મહાદેવનગરથી 20 જણા પધાર્યા છે. જેતપર ગામ વતી સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર તમામ ખેડૂત ભાઈઓનો, મિત્રો, આટલો બધો સાથ સહકાર આપવા બદલ. જેતપર ગામ પાસે તમને કહેવા માટે શબ્દો પણ નથી કે કયા શબ્દોમાં હવે તમારું વર્ણન કરવું. મિત્રો આવતીકાલે ઉપર આવી જાઓ. 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 બોલો ઉપર આવી જાઓ. આવી જાઓ. ઉપર આવી જાઓ. બાર ગામ તેલી પધારા તમામ મિત્રોને સ્ટેજ સામેના ઓટા ઉપર આવી જાય. આપ જોઈ શકો છો મિત્રો, જેતપર ગામની જનવેદની અને આજુબાજુના ગામનો સપોર્ટ જોઈ લ્યો મિત્રો. મિત્રો રજીસ્ટ્રેશન ટેબલ પાસેથી જગ્યા ખાલી કરો. રજીસ્ટ્રેશન ટેબલ પાસે જે મિત્રો ઊભા છે પ્લીઝ તમારું રજીસ્ટ્રેશન કરાવી અને યોગ્ય જગ્યાએ બેસી જાઓ. તમારું રજીસ્ટ્રેશન કરાવી યોગ્ય જગ્યાએ તમારી સ્થાન લઈ લો, જેથી કરીને બીજા મિત્રો આવી શકે અને રજીસ્ટ્રેશન કરાવી શકે. આવતીકાલે મિત્રો 9 વાગે હકાભા ગઢવીનો કાર્યક્રમ રાખેલ છે. આવતીકાલે રાત્રે 9 વાગે હકાભા ગઢવીનો કાર્યક્રમ રાખે છે. તો તમામ ખેડૂતોને આમંત્રણ અહીંયાથી આપવામાં આવે છે. સમાજના કોઈ પણ અગ્રણી ભૂલથી પાછળ હોય, ક્યાંય બેસી ગયા હોય તો સ્ટેજ ઉપર આવી જાઓ પ્લીઝ. સમાજના પાટીદાર સમાજના આપણા કોઈ પણ અગ્રણી ક્યાંય આગા પાછા ઊભા હોય, બેઠા હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ ઉપર આવી જાઓ મિત્રો. મિત્રો આ છોકરાઓ ફોટા લેવામાં થોડાક
લગાવવામાં મોડા પડ્યા એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરી છે. પણ અમે છોકરાઓએ આજે પ્રયત્ન કર્યો અમારા ઉપર મોબાઈલ ફોટો બનાવવાનો તો એ બંધ કરી દીધું છે અદાણી વાળાએ કે મોબાઈલમાં ફોટો નથી બનતા. મિત્રો બેસી જાઓ, બેનો પોતપોતાનું સ્થાન લઈ લ્યો. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. મિત્રો આપણે પહેલેથી જ કહેતા હતા કે લાગશે વાર પણ આવશે મજા, એવું એક આપણી પાસે પ્રૂફ આવી ગયું છે. જે કોઈના ખેતરમાં સિરિયસલી મિત્રો સાંભળજો, જે કોઈના ખેતરમાં બાજુમાં થાંભલો આવતો હોય અને એ લોકો તમારા ખેતરમાં આવેલા હોય અને એવા કોઈ ખેડૂત હોય એ કાલે ને કાલે એફઆર ફડાવી નાખજો અને રોજ સવારે આટો મારવા જાજો તમારા ખેતરમાં આવેલા કે નહીં. એફઆર ફડાવી જરૂરી છે જેથી કરીને પ્રૂફ થઈ જાય. આપણી પાસે એવું પ્રૂફ આવ્યું છે કે 1000 ફૂટના નાનપણમાં ને તાવર પડે જે થવાનું હતું નાનપણમાં ઉંમર થઈ ગઈ હતી તમે રોઈ તો મોટા કોણ સાને રાખો, તમે તો સાને રહ્યો, સાને રાખો, સાને રાખો. મને તો એ થાય કે ગૌચરની જમીન કોણ લેશે? બધું ખાઈ ગયા મારા બેટા, કાંઈ રહેવા ન દીધું. એના નસીબનું હતું, હવે આપણા નસીબમાં આપણે લડીએ. નસીબ કામ કરી ગયા ખેડૂતનું શું? હવે ખેડૂત એના હાથ ઉપર ઊભો થઈ ગયો હે બાપ, હવે એની ઉપાધિ ન કરે. કાયમ આ કરવાનું હે. બોલો. હા મારી ભાઈ 8 મિનિટ છે. કા કેદી હા કા કા આપણા સમાજના કોઈ અગ્રણી બહાર ઉભા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. વાંધો નહીં, આ એક ટાવર કરી નાખશું. આપણા મોરબીથી આવેલા તમામ અગ્રણીનું જેતપર ગામ વતી સ્વાગત કરી છે. સ્ટેજ ઉપર પધારેલ આપણા તમામ આગેવાનું જેતપર ગામ વતી સ્વાગત કરી છે. મિત્રો હવે મિત્રો હું જે વાત કરતો હતો કે જેના કોઈ ખેતરમાં આ લોકો તમારી પરમિશન લીધા વગર ચાલ્યા હોય, રોજ હવારમાં એક ખેતર આટો મારી આવજો અને તમારા ખેતરમાં આવેલા હોય એની અરે લપ કરવાની જરૂર નથી, કાંઈ બોલવાની જરૂર નથી. ખાલી રસ્તાનો વિડીયો ઉતારી લ્યો લોકેશન વાળો અને એફઆર ફરાવી જરૂરી છે. એફઆર ફરાવી દેજો. આપણી પાસે એવું પ્રૂફ આવ્યું છે કે 1050 ફૂટ જમીનમાં હાલેલાનું 7,76,000 રૂપિયા વળતર લીધું છે અને એ ખેડૂત આપણી સાથે છે અને ગમે ત્યારે સાહેબ સામે આવા તૈયાર છે, પોલીસ ચોકી આવા તૈયાર છે, કોર્ટમાં આવા તૈયાર છે. આવા ખેડૂતો આપણી પાસે પડ્યા છે અને આપણે ગોતતા હતા પણ અઠવાડિયા મોડા પડ્યા છે. કાંઈ વાંધો નહીં, જાયગા ત્યાંથી સવાર. હવે તો આપણે વિલડો આપણો મળી ગયો છે. એટલે જે કોઈ ખેડૂતના ખેતરમાં ઈ લોકો થાંભલો ન આવતો હોય ને હાલે, ઈ લોકોએ એફઆર ફડાવી જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આ મગજમાં યાદ રાખજો. એફઆર ફાળો એમાં કોઈ તમને મારી નહીં નાખે, બાકી એફઆર ફડાવવું જરૂરી છે. મિત્રો મોરબીથી આપણા આગેવાનો પધારેલા છે. એમાં AK પટેલભાઈ, ત્રિકમભાઈ મોટા, ગંગારામભાઈ ધમાસલા, નંદલાલભાઈ વિરજા, લીંબાભાઈ મસૂદ, ત્રિભુવનભાઈ, પરેશભાઈ બોરડિયા, બાલુબાપા રાનસદિયા, તમામ વડીલોનું આપણે સ્વાગત કરી છીએ. જેતપર ગામ વતી તમામ મિત્રો વડીલોનું સ્વાગત કરી છીએ. હજી કોઈ બાકી હોય, કોઈ સાંભળતા હોય, કોઈ બહાર ઉભો હોય તો સ્ટેજ ઉપર આવી જાજો.
ખાસ મિત્રો હજી વારંવાર ટકોર કરું છું, જેના ખેતરમાં ઈ લોકો હાયલા હોય એદાણીવાળા, એનો લોકેશન વાળો વિડીયો ઉતારી લેજો. અને તમને ન ફાવતું હોય તો મારે નંબર છે જ બધાય પાસે, ફોન કરજો, અમે ભેગા આવશું. બરોબર? આપણે એફઆર ફરાવવાની છે, ફળાવવાની છે, ફળાવવાની છે. અને આ પૈસા લેવાના છે, લેવાના છે. અને આ પૈસા તો એક બાજુનું નાનું ગામ લઈ ગયું છે. આ તો જેતપર છે યાર. આ પૈસા મંજૂરી નથી હજી, પણ હાથી નીચે તો જોતા જ નથી. મિત્રો એફઆરઆઈ નું ખાસ ધ્યાન રાખજો. એફઆરઆઈ આપણે ફાળવાની છે. એ લોકો પેલા દિવસે આપણી અરજી લઈ લઈએ છીએ. કાંઈ વાંધો નહીં, ભલે અરજી લઈ લઈએ, પછી સ્થળ ઉપર આવશે અને સ્થળ ઉપર આપણે ખોટા નથી જોઈ લેશે, પછી આપણે એફઆર ફાડી દેશે. બરોબર? એફઆરની નકલ આપણે લઈ લેવાની છે એ લોકો પાસેથી, પછી આ ભાવનો સોદો આપણે કરવાનો છે. કોણ જ્યાં જરૂર પડે મિત્રો, સમાજ ઓફર જ કરે છે. અમે તમારી સાથેથી વધાવો તાલીઓથી મિત્રો, આખો સમાજ આપણી હારે છે. ચીકિયારીથી તરુણાબેન પધાર્યા છે, એને બે શબ્દો કહેવા અહીં સ્ટેજ ઉપરથી આમંત્રણ આપી છે. તરુણાબેન આવો. ચીકિયારીથી તરુણાબેન પધાર્યા છે. આવો તરુણાબેન, આવો આવો. આપણે બધા એક જ છીએ, તમે અમારી બેન જ છો, અમે તમારા ભાઈ છીએ. આવો તરુણાબેન, જ્યાં હોય ત્યાંથી આવી જાઓ. ઓલી મોટી ઘોડી એક ગઈ જાય નાયકર ટાવર પાસે લાઈટમાં, એ જોયો એ પડી હોય ટેબલ પાસે. જો આના ભૂરા પાસે રહી જાય, ભૂરા નાથ પાસે આગળ જો જાડો ભૂરો ઉભો આ ભૂરા પાસે. તરુણાબેન જે બાજુ ઉભા હોય છે ઊંચો આંગળી હાથ કરી દો એટલે અમને ખબર પડી જાય તમે સાંભળો છો કે સગરિયા બેસવા લાગ્યા. આવી જાઓ બેન, આવી જાઓ. આમ સજ્જો હતો. હા ના રસ્તો આપો બેન, રસ્તો આપો. બસ સ્ટેન્ડમાં મોડું ન થાય. હા રાખજે, હાલશે. હા મિત્રો સ્ટેજ પાસે ઉભા થોડાક સહયોગ આપો, બેસી જાઓ યાર. નમસ્તે. અહીંયા ઉપસ્થિત બધા ભાઈઓ બહેનોને મારા અને મારા ચીકિયારી ગામ વતી જય શ્રી કૃષ્ણ. આજે ખૂબ બહોળી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. આજે અમે ચીકિયારી ગામથી 70 થી 80 ભાઈઓ બહેનો આજે અમે અદાણીની માનવતાને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે. ખૂબ નાની ઉંમરે અદાણીની માનવતાનું આજે નિધન થયું, એનો ખૂબ અફસોસ છે. પણ શું થાય, હવે ભગવાનને જે ગમ્યું તે ઠીક. જાજો સમય નહીં લેતા એક શ્રદ્ધાંજલિ ગીત રજૂ કરવા માંગુ છું. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. છે માનવતા આવી આપ શરણે ચરણમાં અપનાવજો, પરમાત્મા આ અદાણીને માનવતા પાછી આપજો, એને માનવતા પાછી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગન આશા ઉરે એવી નથી દ્યો હક જગતના તાતને બસ એ હૃદયથી માગીએ છે માનવતા આવી આપ શરણે ચરણમાં અપનાવજો પરમાત્માયા અદાણીને માનવતા પાછી આપજો એને માનવતા પાછી આપજો અસ્તુ એક નાનો લગાવવા માંગુ છું બધા સાથ આપજો જય જવાન જય જવાન જય જવાન અસ્તુ જય હિન્દ વંદે માતરમ ખૂબ ખૂબ ધન્યવાદ બેન, સરસ રજૂઆત કરી. ભગવાન તમારી વાત સુણીને જલ્દી આ અદાણીને નરકમાં લઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. મિત્રો આપણું હાલી ગયું હો, અદાણી વાળાની મરશે તેથી આટલા માણા નહીં થાય. હાલી ગયું મિત્રો, હાલી ગયું. शुरू तो मजबूरी में किया था लेकिन अब मजा आ रहा है. સજરપન ગુંડાથી 100 જણા પધાર્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરી છે. અહીંયા આપણા ઉમર ખાલપર ગુંડાથી 100 જણા પધાર્યા છે એનું સ્વાગત કરી છે. અહીંયા આપણા બાજુ જ ગામના એકે પટેલ જે સમૂહ લગ્ન કરે છે, આ બધા ઓળખો છો. આપણો તો અહીંયા સ્ટુડન્ટ કહેવાય, જેતપરનો ક્લાસમેટ કહેવાય. એને આપણે વિનંતી કરી કે એકેભાઈ 2 શબ્દો કહીએ. આવી જાઓ એકેભાઈ. તાળી થઈ જાય ભાઈ એકેભાઈ માટે. એનું જે કાર્ય એ લગભગ તો આમ તો બધાને ખબર જ છે, પણ હવે એની વાત કરવા જેવી નથી એવું કાર્ય કરી રહ્યા છે. આ કામ પણ પ્રવચન કરતા નથી ફાવતું. મિત્રો, હું આયા જ અભ્યાસ કરતો હાઈસ્કૂલમાં, અને આ જ ચોકમાં ખૂબ આંદોલન કર્યા. ભાઈ પ્રફુલભાઈ વસતા, આપણો મણીલાલ પ્રાંજલભાઈ, આયા ખૂબ આપણે લડાઈ કરી. આ જેતપર ગામ પહેલેથી જ પાણી વાળું, એટલે બધા એકતા રાખીને કાંઈ પણ ગમે ત્યારે જરૂર પડે સમાજ બધી જ રીતે સાથે. બાકી ક્યાંય ખોલ દેવાની થતી નથી. જ્યાં જરૂર પડે ત્યાં તમારી સાથે. આભાર એકેભાઈ. આવો આવો મામા આવો, જે આવ્યો આપણે તો ઘરનો ડાયરો, આમાં ક્યાં આવ્યો. બધાને જય શ્રી કૃષ્ણ. ખરેખર આજે જાગૃતિ આવી અને જેતપર અને ઓલપાડા જે 2-3 ગામ ભટકાઈ ગયા એ એટલે આપણે બધા નસીબદાર છીએ. કારણ કે આને તો ગમે ત્યાં હાંકવાનું છે ભાઈ. આજે મેં રાપરના ફોટા જોયા ને, ઓલા મગફળી વાવેલી છે, એંગલું બધું નોખું નોખું નાખેલું છે. જો આવું થાય આપણી ખેતીની અંદર તો ખેડૂત પતી જાય હાવ. અને એકતા જોઈએ ભાઈ. મારે થોડુંક કેવું છે, પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કર્યું 1-1.5 વર્ષ લગી. જો ગુજરાતમાંથી આપણે 500 જણા 2000 ગયા હોત ને તો આજે અહીં 10,000 માણસો આવે. જવું જોઈએ, કારણ કે નહીં જઈને તો એના પરિણામો આવશે. કારણ કે આપણું નથી તો આપણે ન જવાય, ગમે ત્યાં જવાય ભાઈ. અમારે શું જરૂર છે, જવું જ જોઈએ. આ તો બધા સમાજનું છે, બધા સમાજ ખેડૂત છે. બધાને આવકારો અને બધાને સાથે રાખો અને આને મજબૂત બનાવો.
આપણી રીતે બનાવવાનું છે, ભાડે જ દેવાનું હોય. અદાણી જો એરપોર્ટ ઉપર 150 રૂપિયા ગાડીનું ભાડું થતું હોય કલાકનું, તો આ તો 30 વર્ષ ખોડી રાખવાના છે. તો આનું ભાડું કેટલું થાય? કારણ કે જો કોર્ટમાં ગયા તો અમદાવાદ સ્ટે આવી ગયો, આપણે કાગળ ઉપર ચાલો. આ કરવાનું હોય ને, કાગળે ચાલુ રાખો, નવરા નો થાય એમાંથી. આથી વિશેષ કઈ નહીં કહેતા. અસ્તુ, જય ભારત. આભાર નંદા મામા. વિનુભાઈ વિજા 5 મિનિટ 2 શબ્દ કહેશે. વિનુભાઈ વિજા. જય જવાન, જય જવાન. હવે આપણી વચ્ચે બગતડા ગામના મારા ધારવા મુજબ 300 જણા આ જેતપર ગામને સમર્થન આપવા આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લો દોસ્તો. આજ આપણા આ એકતાની, આ સંગઠનની તાકાત છે દોસ્તો. આપણે દરેક ખેડૂત ભાગ્યશાળી છીએ કે આ ખેડૂત આંદોલનની અંદર આપણને સેનાપતિ જેતપર ગામ મળ્યું છે. જોરદાર જેતપર ગામને જોરદાર તાળીઓથી વધાવો દોસ્તો. મિત્રો, આવેલા મહેમાનોને જગ્યા આપો. મિત્રો પ્લીઝ, મિત્રો કાર્યક્રમમાં સહકાર આપો. બગસરાથી પધારેલા સર્વ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે જેતપર ગામ વતી. આવી જાઓ મિત્રો, આવી જાઓ, આગળ આવી જાઓ. હાલો. બગસરા ગામનું જે ખેડૂતનું પ્રતિનિધિ મંડળ આવ્યું છે, આવી જાઓ મિત્રો, આગળ રસ્તો આપજો. જગ્યા આપો મિત્રો મોટે થવા માટે. 5-7 આગેવાન આવી જાઓ એટલે આ છે 5-7 આગેવાન. બાકી પોતપોતાની જગ્યા લઈ લો, જે જગ્યા મળે ત્યાં. 5-7 જણા આવી જાવ એટલે ચાલશે. વડીલો મિત્રો, બરોબર. બગસરા ગામથી જે આપણે સમર્થન મળ્યું છે, ખૂબ ખૂબ આભાર મિત્રો. મિત્રો, અમે વારંવાર કહી છીએ અને હજી કહી છીએ કે તમે આ ઢાલ ચલાવવા આવ્યા છો. આ જેતપર ગામ વતી અમે તમને આશ્વાસન આપી છીએ કે આ ઢાલ અમે ભૂલશું નહીં. જેથી તમારે જરૂર પડે તેથી ફોન કરજો. આ જેતપર ગામના યુવાનો તમારી સાથે હશે. તમારી ઢાલ અમે સમય આવે ત્યારે ઉતારવા તત્પર જ છીએ. ચાલો, દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ આપણું જ ગામ છે, આપણે જ બધા કાર્યકર આગેવાનો છીએ, તો પ્લીઝ આપ પોતપોતાનું સ્થાન બેસીને ગ્રહણ કરો, ઊભા રહીને નહીં. જે લોકો ખેડૂતના સમર્થનમાં આવ્યા છે તે તમામ ખેડૂત ભાઈઓને એક ખેડૂત તરીકે નમ્ર વિનંતી કે બધા જ લોકો પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. સરસ, ઝડપથી બેસવા લાગો. સરસ, સોનામાં સુગંધ પડે એવું બગસરા ગામમાંથી 300 નહીં 400 લોકો આવ્યા છે. જ્યાં સુધી આ જેતપર ગામની અંદર આ ન્યાય મેળવે નહીં ત્યાં સુધી તમામ ગામના લોકો આ જેતપર ગામની સાથે છે. ગઈકાલે મોરબીની અંદર પણ એક સભા ગોઠવવામાં આવી હતી. એ સભાની અંદર પણ એલાન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ જેતપર ગામના તમામ ખેડૂતોને અથવા અન્ય જગ્યાએ આવતા તમામ ખેડૂતોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તમામ લોકો આ ખેડૂતની સાથે છે. હવે વાત રહી આજ એક દુઃખદ પ્રસંગની. આજ આપણે બધા જ ખેડૂતના સમર્થનમાં તો આવ્યા છીએ, પણ તેની સાથે સાથે બેસે પાથરણું પાથરે છે, પાથરણું બીજું પાથરે છે, ભરાઈ ગયું. ચાલો, તો હવે આવો, દરેક ખેડૂતને હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન છે. હવે વાત એ કરતો હતો કે દુઃખદ પ્રસંગ આજ બેસણાનો પ્રસંગ છે. જેતપર ગામે આપણે ખેડૂત સમર્થનમાં આવ્યા છીએ, તેની સાથે સાથે અદાણીના માનવતા મરી પડી છે. અદાણીની માનવતા મરીને એનું આજ બેસણું રાખવાનું આવેલ છે. ત્યારે બેસણાના
શ્રદ્ધાંજલિના ભાવાંજલિના પુષ્પાંજલિના શબ્દો કહેવા હોય દોસ્તો, આપણે સૌ કોઈ આજ પ્રાર્થના કરીએ. આમ તો જ્યારે જ્યાં જ્યાં મરણ થતું હોય ને ત્યાં પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવાની હોય, પણ આજ મરણ કંઈક જુદી જાતનું છે. તો આજ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના ન હોય તો આજ પ્રાર્થના આ જે અદાણીની માનવતા પરિબળો છે ને, એવા અદાણીના પરમ ભગવાન જેને માને છે ને, એવી સરકારને આપણે બે હાથ જોડીને વિનંતી કરીએ કે હે સરકાર, આ અદાણી ઉપર, આ અદાણીની જે માનવતા મરી પડવાની છે ને, તેને તું સદગતિ આપજે, તેને તું સદબુદ્ધિ આપજે. અને સરકાર, તું આ ખેડૂતને, આ ભાઈ અને બહેન, આ એક ખેડૂત ઉપર તું કૃપા વરસાવી અને આ અમારા ખેડૂતોને ન્યાય આપજે. બસ આટલું જ આ શ્રદ્ધાંજલિના ભાગરૂપે. પણ જ્યારે આ જેતપર ગામની એક તાસીર કહું દોસ્તો, મને આજ 2015 યાદ આવે છે. આજ ગામની અંદર રામજી મંદિરના ચોકમાં અમે જ્યારે નાના વિદ્યાર્થીઓ માટેની વાત લઈને જેતપર ગામમાં અમે આવ્યા હતા. ગામમાં આવી અને અમે વાત કરી કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ ભણે છે ને તેને અનામતનો પ્રશ્ન છે, તો આ છોકરાને આપણે સાથ સહકાર આપવા માટે છોકરાઓ કહે છે કે ભાઈ 1 કલાક અમને આપો ને. આ વાત હું જ્યારે આ જેતપરના ચોકમાં કરતો હતો ને, ત્યારે એક વડીલ દાદા હતા, એને આવીને કીધું કે જાઓ છોકરાઓ, શું મૂંઝાવ છો? તે દિવસે આખું ગામ સ્વયંભૂ બંધ રહેશે અને ઘર દીઠ એક બાઈક આવશે. અને આવ્યા હતા ઈ આ જેતપર ગામ. એટલે કહું છું કે સેનાપતિ મળ્યા છે. જેનો સેનાપતિ બળવાન હોય ને, એની સેનાને કોઈ દિવસ બીવાનું જ ન હોય, ડર ન હોય. અને કાયમી કહીએ છીએ કે અદાણીના બાપની શું તાકાત છે કે આ જે ખેડૂત જ્યારે રોડ ઉપર ઉતરે ને એટલે ભલાને ઝુકાવ્યા છે. વધારે મારે વાત નથી કરવી દોસ્તો, આપણી વચ્ચે અનેક ખેડૂતો સમર્થન આપવા માટે આવી રહેશે. અહીંયા જે ખેડૂતો પધાર્યા છે તેઓનું આ જેતપર ગામ સાવણી વતી આપનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવે છે. દોસ્તો વધારે મારે વાત નથી કરવી, પણ જ્યારે હાકલ પડે ને ત્યારે દરરોજ જે કોઈ સમય અનુકૂળ આવે ને ત્યારે આ જેતપર ગામના આ સાવણીમાં પહોંચી જાજો. ન્યાય લઈને જંપીશું અને ન્યાય આપશે અને આપશે. કોઈની બાપની તાકાત નથી, બસ એ જ વસ્તુ. જગ્યા આપો મિત્રો, ખેડૂત મિત્રોને જગ્યા આપો, આવવા દો. ખેવારિયાથી 35 ખેડૂત મિત્રો આવ્યા છે, જેતપર ગામ વતી સ્વાગત કરી છે. ચાચા વદેડાથી ખેડૂત મિત્રો આવ્યા છે, જેતપર ગામ વતી સ્વાગત કરી છે. જસમતગઢ ગામ સમાજ તરફથી 50,700 રૂપિયાની રકમ મળેલ છે. તાલીઓથી વધાવો મિત્રો. જસમતગઢ ગામ સમાજ તરફથી 50,700 રૂપિયા મળેલ છે. ટંકારાના નાના ખીજડીયા ગામથી 50 ખેડૂત મિત્રો આવ્યા છે, જેતપર ગામ વતી સ્વાગત કરી છે. મિત્રો ઓટા ઉપર આવી જાઓ મહેમાનો, કાર્યક્રમમાં સહયોગ આપો, ટ્રાફિક ઉભું ન કરો. બેસી જાઓ, પોતપોતાનું સ્થાન લઈ લ્યો મિત્રો. કોઈ બાર ગામથી એવા કોઈ વક્તા હોય અને 2 શબ્દ બોલવું હોય તો આવી જાઓ મિત્રો. અમે કદાચ ન ઓળખતા હોય એવું બની શકે. કોઈ એવા વક્તા હોય અને 2 શબ્દ કેવા હોય તો આવી શકો છો મિત્ર. ખૂબ ખૂબ આભાર. ખેડૂતો અહીંયા તમામ ગામના, આજુબાજુના ગામના, મોરબી તાલુકાના નહીં પણ ગુજરાત આખાના ખેડૂતો અહીંયા સાથ સહકાર આપી
આપી રહ્યા છે એ બદલ હું તમામ ખેડૂતોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ છાવણી વતી, આ જેતપર ગામની છાવણી વતી હું તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમારા ગામના ગોપાલ મંડળ ભરવા સમાજ અહીંયા ઉપસ્થિત છે. તેઓ અત્યારે 16,500 રૂપિયા આપણે યોગદાન આપે છે અને એમને કીધું છે ગમે ત્યારે અમારી રાતે ગમે ત્યારે સેવામાં જરૂર પડે તો અમે ખંભો મિલાવીને આ સમાજ હારે અમે ઉભા છીએ. ધન્યવાદ ગોપાલ સમાજ. બીજું, આવડો મોટો આપણો આ સમાજ મિત્રો, અત્યારે આ જનમેદની તમે જોઈ રહ્યા છો. આજે આ બેસરાનો એક નાનકડો કેવો કાર્યક્રમ હતો. એક આકલ 4 વાગે આ પ્રસાદ કરવામાં આવ્યો મીડિયામાં કે આપણે અહીંયા એક આ બેસરાનો કાર્યક્રમ રાખવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો કપડા પણ સફેદ પહેરીને આવી ગયા છે. મહિલાઓ પણ સફેદ કપડા પહેરી કાયદેસર આપણે બેસવું હોય એવી રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. જે કઈ સૂચના આ કમિટીની આવે, આ આયોજકોની આવે તો તરત જ અમલ કરવામાં આવે છે. હું આ ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે આવો નવો સાથ સહકાર આપજો. અદાણી હારે સરકાર સામે લડવું પડશે, નકર આ કોઈ દી જવાબ નથી આપવાની. આ સરકાર લડવું પડશે. જરૂર પડે તો અદાણી હવે મોરો લગાવવાની જરૂર પડશે. મિત્રો લગાવી દેવાનો છે. ગુજરાત આખાના ખેડૂતને કહું છું, આહવાન કરું છું, મોરબી જિલ્લા થકી હું આહવાન કરું છું. મિત્રો આવી જાઓ, મેદાને જંગમાં આવી જાઓ. નકર આ સરકાર નહીં આપણે, આ બેરી આંતરી સરકાર નહીં આપણે, અદાણી નહીં સાંભળે. જાગવાની જરૂર છે. આપણી તક આવી છે. વાવણી કરવાનો સમય આવી ગયો છે. વાવણી થઈ રહી છે. વરસાદ હજી બાકી છે. આ વાવણી કરી લેજો. આ વાવણીની ખાસ જરૂર છે. વરસાદ આવશે તો એ ખેડૂતો દીકરો બી વાવવા તો જવાનો જ છે. કેમ નો આપે? આપણી જમીનની અંદર ટાવર ઉભો કરવાનો છે. આપણા કાળજાના કટકા જેવી જમીન ઉપર ટાવર ઉભો કરવાનો છે. પૈસા કેમ નો આપે? એના બાપને આપવો પડે. કેમ નો આપે? મિત્રો આવો સાથ સહકાર કાયમીને માટે આપતા રહેજો. ગુજરાતની તમામ ખેડૂતને હું વિનંતી કરું છું. મંડળ આ જેતપર ગામથી થયા છે પણ આખા ગુજરાતનું આ સ્થળ છે, કેન્દ્ર બિંદુ છે. મિત્રો પધારજો એવું મારું આહવાન છે. અસ્તુ. આવી જાઓ મિત્રો, આગળ આવી જાઓ મિત્રો, આવી જાઓ આગળ સ્થાન લઈ લ્યો. આવી જાઓ મિત્રો, સ્થાન લઈ લ્યો. મિત્રો એક જાહેરાત કરી દો પછી હું રાજુભાઈને દઈશ. કાલે રાત્રે 9 વાગે મિત્રો, કાલે રાત્રે 9 વાગે અકાબાનો ભજનનો અને હાસ્ય કલાકારનો કાર્યક્રમ રાખેલો છે. 9 વાગે તો દરેક ખેડૂત મિત્રોને હું આહવાન કરું છું કે કાલે 9 વાગે પધારો. સર્વને પધારવાનું આ છાવણી વતી હું હાર્દિક આમંત્રણ આપું છું. થોરાણા ગામથી 50 મિત્રો સમર્થનમાં આવેલા છે. હાર્દિક સ્વાગત કરી છીએ. સમલીથી ખેડૂત મિત્રો પધાર્યા છે. હાર્દિક સ્વાગત કરી છીએ. વાઘપરથી પણ મિત્રો પધાર્યા છે. ખેડૂત મિત્રો એનું જેતપર ગામ વતી હાર્દિક સ્વાગત કરી છીએ. વાઘિયાથી પણ ખેડૂત મિત્રો પધાર્યા છે. મિત્રો જે ગામને આવ્યા હોય, સ્ટેટની આ બાજુ એક આપણે રજીસ્ટર રાખ્યું છે, એમાં નામ લખાવી દેજો, મોબાઈલ નંબર લખાવી દેજો, ગામનું નામ લખાવી દેજો. ખેવારિયાથી પણ મિત્રો આવ્યા છે. નારણકાથી પણ મિત્રો આવ્યા છે. રિપીટ થાય છે મિત્રો, એટલે એક જણો જ નામ લખાવો. આમાં પછી નામ રિપીટ જ થયા કરશે. ભારત માતા કી ઇન્કલાબ, ઇન્કલાબ, જય જવાન. હવે ખાસ મિત્રો મારે કોઈ આ બીજી કઈ તમને ચર્ચા નથી કરવાની, પણ આમાં ઘણા બધા સરપંચો હોય છે અને હું હોઉં એટલે હું તમે કાનૂની કાર્યવાહીમાં 1000 માણસો મથો અને એક સરપંચ મથે એટલું થાય. હું છેલ્લા 10 દિવસથી કલેક્ટર ઓફિસમાં મતું, સમલી પણ આપણે લાઈન નીકળે અને આ પોઝિશન, પણ માણસો વેરા કરતા નથી અને એમને કાનૂની પ્રક્રિયામાં મતી એટલે સરપંચ ઘણું બધું કરી શકે. અને સરપંચને મારે અહીં ઘણા બધા છે. સરપંચ ઘરે પૈસા લઈ જવાના નથી. અને બીજા નંબરમાં
કે જો તમે સરપંચો ખોટું ન કરો તો તાકાત નથી એક પણ થાંભલાવાળાની કે ગૌચરવાળાની લાઈન નાખે. પરમ દિવસે કલેક્ટરે મને કીધું સરપંચ તમે સહી કરો તો જ પતશે. મેં કીધું ડીડીઓ ને કહી દો કે ડીડીઓ નહીં કરી શકે. હજી હું કાલ લઈને પરમદીપ પાછો કલેક્ટરમાં હોઉં. એટલે તમે સરપંચો થોડુંક જાગૃત થાવ. કોઈ પણ હોય બધા ખેડૂત છીએ, ખીચામાં પૈસા નથી નાખવાના. દીકરા મારો ઈ આંગળી છે નો ચીંધી જાય કે સરપંચ તમે અહીં લીધા તો ફાઇલ ઉગાડે ને, લીધો જ ન હોય એક રાતની પાઈ તો ઈશાની ફાઇલ ઉગાડે. હું કલેક્ટર હમો ડીડીઓ હમો પડ્યો સમજ્યા. અને થાંભલાવાળાની 5 મહિનાથી લાઈન બંધ રાખી, જોયું તો આવજો. 5 મહિનાથી બંધ પડી, હજી એક તાર નથી ખેતી. કોને મેં એને કીધું મારા ઓર્ડર વિના કઈ કરતો ને મજા નહીં આવે. સમજ્યા? જય જવાન. આભાર આભાર સરપંચ સાહેબ. નવા કાટીલાથી ખેડૂત મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નાના ભેલાથી પણ ખેડૂત મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરીએ છીએ. મિત્રો જે ગામથી ખેડૂત મિત્રો આવ્યા હોય પોતપોતાનું રજીસ્ટ્રેશન આ બાજુ એક અમે ચોપડો રાખ્યો છે, કાઉન્ટર છે, ત્યાં કરી દેજો જેથી કરીને ખબર પડે કે આટલા ગામડા આવ્યા છે. અને પ્લીઝ ત્યાં રજીસ્ટ્રેશન થઈ જાય પછી જગ્યા કરજો મિત્રો, એટલે બીજા મિત્રો ખેડૂત મિત્રોને આવવાની ખબર પડે. જેનું નામ ઉમા રેસિડેન્સીમાંથી ખેડૂત મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરી છીએ. ધરમપુરથી 25 જણા આવ્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરી છીએ. નસીબપર ગામથી પણ ખેડૂત મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરી છીએ. રાણેપરથી પણ મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરી છીએ. બેલા ગામથી પણ મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી એનું સ્વાગત કરી છીએ. ખરો કરવા હોય આગળ આવી જાજો. કેપીભાઈ આવતા રહ્યો, ઉપર આવતા રહ્યો કેપીભાઈ. ઈશ્વરનગરથી 50 જણા પધાર્યા છે. તેનું જેતપર ગામ વતી સ્વાગત કરી છીએ. ચાલી બ્રેજા ગાડી એક નડિયાદ દરવાજા પાસે લઈ લેજો. 60 બ્રેજા ગાડી એક દરવાજા પાસે. નડિયાદ ટ્રાફિકની સમસ્યામાં નડિયાદ તો લઈ લેવા વિનંતી. ભક્તિનગરથી ખેડૂત પધાર્યા છે, એમનું રાવટી વતી આભાર માનું છું. આખરેજી ગામથી ખેડૂત પધાર્યા છે, તો એમનું હું હાર્દિક છાવડી વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ભડિયાદ ગામથી ખેડૂત સમર્થનમાં પધાર્યા છે. ભડિયાદ ગામથી નામી અનામી ગામથી પધાર્યા છે. મિત્રો ગામનું નામ જો બોલોમાં રહી જાય તો આપ તો ખેડૂત છો, ખેડૂતના સમર્થમાં આવ્યા છો તો દિલ ગુજર કરશો. ઘણા બધા ગામથી આવ્યા, કદાચ નામ રહી જાય. સાદુરકાથી 40 જણા પધાર્યા છે સમર્થનમાં. અમરનગરથી 20 જણા પધાર્યા છે. 50,700 જસમતગઢ ગામ સમક્ષ આપ્યા છે. 16,300 ગોપી મંડળ ભરવાડ સમાજથી આવ્યા છે.
ગોપાલ મંડળ 7,000 ઉમા ટાઉનશીપ ઉત્સવ સમિતિ 51,000 બગથડા ગામ સમક્ષી આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ટીકર ગામના સરપંચની 50 જણા પધાર્યા છે. આગળથી વહી જાઓ. ES9 મારી થતી મારે. ES9 શેમાં? પંચ્યાસી 40 ને 46 99 નંબરની ગાડી મિત્રો રસ્તામાં નડે છે. જે મિત્રોની હોય એ લઈ લે. રહી ગયો ઓલો પાણી. બીજા પણ મોટા મોટા જય જવાન, જય જવાન. આપણે જે ઉભો થઈ થોડુંક પાણી બેર દીધું ને આપણે જગ્યા છે બધી આપણા વાળાના પાણી બેર દીધું ને કઈ આવી ભાઈનું સિગ્નલ છે ને ભાઈનું સિગ્નલ તો કહેવાય. નાના ખીજડીયાથી ખેડૂત મિત્રો પધાર્યા છે તેનું હાર્દિક સ્વાગત છે. રાજપર ગુપ્તા સીધી ખેડૂત મિત્રો પધાર્યા છે તેનું જેતપર ગામ વતી હાર્દિક સ્વાગત છે. મોરબી રવા પરથી માજી સરપંચ પધાર્યા છે જેનું હાર્દિક સ્વાગત છે. સમલીના 50 જણા પધાર્યા છે તેનું હાર્દિક સ્વાગત છે. કાંતિપુર ગામથી ખેડૂત મિત્રો પધાર્યા છે તેનું હાર્દિક સ્વાગત છે. ઘોડી મગાવી ગયો તો આ તો આવું કરે ચાલ લઈ લો. ગોંડલથી મિત્રો પધારેલ છે આપણે 2 શબ્દ કહેશે.
ભારત માતા કી જય જવાન જય જવાન. આજે પિચ્યાસી 40 નંબરની સ્કોર્પિયો એક ચાપા પાસે પડેલ છે. 85 40 નંબરની સ્કોર્પિયો કાર જે કોઈ ખેડૂત ભાઈઓની હોય તે વ્યવસ્થિત જગ્યા પર ખસેડી લે. ઓકે, 2 જ મિનિટ મિત્રો, એક ઇન્ટરવ્યુ ચાલે છે. જગ્યા છે તમારા એનું ભરાય આમાં નહીં આવે થઈ ગયું રાખી દે ભાવેશભાઈ બોચિયા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને આપણા ભેગા જોડાય છે. મિત્રો, તાલીઓના ગડગડાટથી વધાવો. આપણે અહીંયા કોઈ રાજકીય પક્ષના હોદ્દેદારને આવવાની એન્ટ્રી નથી, જેથી કરીને આપણા વડીલ મિત્ર રાજીનામું દઈ અને આપણી સાથે જોડાય છે. ગોંડલથી આવેલા ભાઈને વિનંતી કરું કે આપણે 2 શબ્દો કહેશે. જય જવાન જય જવાન. આજ રોજ જેતર ગામને આંગણે ઉપવાસ આંદોલન એ ખરેખર ખૂબ એક આનંદ થવાની વાત છે કે આટલી બધી જનમેદની આ જેતર ગામને આંગણે આ ઉપસ્થિત કરવી. તો સાથીઓ, હું અત્યારે ગોંડલ તાલુકાનું ગામડું માણેકવાડા ગામ છે, 20 કિલોમીટર. ત્યાંથી હું આવું છું અને સવારે 11:30 વાગે આવી ગયો.
તો અત્યાર સુધી હું અહીંયા બેઠો ને બધું જોયું, કિસાનોની વેદનાઓ સાંભળી, પણ ખરેખર કિસાન બહુ મૂંઝવણમાં છે. કિસાનો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે. જ્યારે આપણા જેતપર ગામને આંગણે અને એમના ખેતરોમાં જે વીજ પોલ આવ્યા, એ વીજ પોલને લઈને જ્યારે કિસાનો પોતાના ખેતરમાં, જે કિસાનોને ખબર નહોતી અને ખબર પડી એટલે વીજ પોલ અટકાવવા માટે જે કિસાનો ગયા, ત્યારે ઓલા ભાડુતિયા પોલીસ વાળા રહ્યા ને, એને મારી બેનો દીકરી ઉપર લાઠીચાર્જ કર્યો છે, મારા ભાઈ ઉપર લાઠીચાર્જ કર્યો છે. મેં વિડીયો જોયા, એમાં બેનો પણ સિંહણ થઈને પોલીસની સામે બથ ભરી લીધી હતી. અને જ્યારે કોરોના કાળ હતો ત્યારે મોદી સાહેબે બધાને ઝાલોરો ઓગળાવી હતી, દીવડાઓ કરાવ્યા હતા. શા માટે? કે ભારત દેશ મોદીના સમર્થનમાં છે કે નથી, એટલા માટેથી. હે ભાજપીઓ, આ જેતપર ગામને આંગણે તમે પણ જોઈ લ્યો કે કિસાનોના સમર્થનમાં કેટલા ભાઈઓ બહેનો છે. તમામ ભાઈઓ બહેનો પોતાના ખીચામાંથી મોબાઈલ કાઢીને આપણે સૌએ જ્યાં ક્રાંતિકારો ઉપાસીમાં બેઠા છે એના સમર્થનમાં આપણે સૌ વિશ્વાસ આપવો છે. તો સૌ ભાઈઓ બહેનો ખીચામાંથી મોબાઈલ કાઢીને ફેસ લાઈટ અધર કરીને બતાવો કે અમે તમારા સમર્થનમાં છીએ. કિસાનના દીકરાઓ તો બધા ફેસ લાઈટ કરો. માતા કી જય જવાન, જય જવાન. નિલેશભાઈ, જો આ કિસાનની તાકાત. એટલે હું પણ મારી વાતને વિરામ લઉં છું, કારણ કે સમય ટૂંકો છે. જય જવાન. આમરણથી ખેડૂત મિત્રો પધાર્યા છે. ડાયમંડ નગર આમરણથી એનું જેતપર ગામ વતી હાર્દિક સ્વાગત કરી છે. 11,000 રૂપિયા ડાયમંડ નગર આમરણથી પધારેલા ખેડૂતો આપે છે. પાટીદાર સંધ્યા સોસાયટી હળવદ, ત્યાંથી પણ 20 જણા પધારે છે. ધર્મલાલ સોસાયટી મોરબી 20 જણા પધારીએ છે. આનંદપુર તાલુકો લીમડીથી મિત્રો જિલ્લા ટપુએલ મહિના છીએ હવે 20 જણા પધારે છે. અંબાલા મોડિયા ચાચાપર 50 જણા, ટીકર 10 જણા, નીચી મંડળ 10 જણા. ખરેડા ગામથી પણ લેડીઝો પધારી છે, એનું પણ હાર્દિક સ્વાગત છે. 80 જણા પધાર્યા છે. આંબરણ ગામથી પધાર્યા છે. દેરાડા ગામ, ઈશ્વરનગર, જામદુધઈ, ખરેડા, ચાચાવદેડા, મોરબી, રવાપર, રાજપર, સમલી, મહાદેવનગર, આલાપ સોસાયટી હળવદ, જૂના દેવળિયા, સહજાનંદ ટાઉનશીપ, ઉમિયા બંગલો હળવદ, કેરાળા, મોડપળ, વનાડિયા, જેતપુર, કાકરાળા, નવાગામ, આમરણનગર, લોટરી 35 જણા પધારે છે. તમામ ખેડૂત મિત્રોનું જેતપર ગામ વતી હાર્દિક સ્વાગત કરી છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવો સાથ સહકાર આપતા રહેજો. 23 એકની નંબરની ગાડી જેની હોય ભાઈ ભીગો રસ્તામાંથી લઈ લઈએ. જય જવાન. તરી જણા હાથ ઊંચા કરે હે, કચ્યો કરવા અદાણી યાર નીકળવાનું કે જાય કિચાન. મુઠ્ઠી વાળી અને કચાવીને 3 દીથી ભૂખો હું છું. તમે વારું કરીને આવ્યા, બધા વારું કરીને આવ્યા છો ને. જય જવાન, જય જવાન. ઇન્કલાબ 3 દિન થાકોનો પેટ ભરી દીધું. નપુસક નથી, નાદાન છીએ. નપુસક નથી, નાદાન છીએ. સંયમ શિષ્ટાચાર છીએ. રાખી છીએ વડીલોની આબરૂ, નહીતર અસલ પાણીદાર છીએ.
આજે મારો 3 દિવસનો ઉપવાસ હોય એવું. ના તમારી આવડી ખખડધજ જનમેદની હોય, આવડું મોટું આખા ગુજરાતમાંથી, ખાલી મોરબી જિલ્લાની હવે વાત નથી રહી, હવે વાત વહી ગઈ વટે. ખાલી 18 ખાંભલાનો ચર્ચાનો વિષય જ નથી. હવે વાત વહી ગઈ છે આવનારી લાઈનોની, આવનારા સમયની, આવનારા ખેડૂતોના પ્રશ્નોની. તો ગુજરાત સરકારને અને અદાણીને, આજે અદાણીનું બેહાણું રાખ્યું એટલે હારે સરકારને કહી કે તમારા જમાઈ રાજાનું તો બેહાણું થઈ ગયું છે. આજે જો તમારે તમારું બેહાણું ન કરવું હોય તો આ જગતનો તાત કાયદાના ક્રાઇટેરિયામાં મર્યાદામાં રહી ભારતના સંવિધાન, ભારતના કોન્સ્ટિટ્યુશન મુજબ માંગી રહ્યો છે. અમે તમારી માનો કરિયાવર નથી માંગતા. ચોરના પેટના 1 કલાક ગાડી રાખવાનું ભાડું 150 રૂપિયા લો છો, તો આ મોદીના બાપ દામા જેવડા થાંભલા ખોડવાનો ચાર્જ કેટલો થાય? ગાંધી ચિંતા રસ્તે લડત ચાલુ છે. પહેલું ચરણ આપણે પાસ કરી ચૂક્યા છીએ પ્રતિક ઉપવાસનું. આજે આ બીજું ચરણ ચાલી રહ્યું છે. રેલો ગાંધીનગર નહીં દિલ્હી પહોંચી ગયો છે. રેલો ગાંધીનગર નહીં દિલ્હી ચંગુ મંગુના નીચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં આ બીજું ચરણ પાસ થાય અને ત્રીજું ચરણનો શ્રી ગણેશ ન કરવા પડે એવી માતાજીને, જગત જનની જગદંબાને પ્રાર્થના કરીએ કે કણમાંથી મણ પેદા કરનાર ખેડૂત છીએ, ધરતી પુત્રો છીએ, ખમીરવંતા છીએ. માગી છી પ્રેમથી આપી દો, નતર પડાવતા આવડે છે. હવે આ અદાણી ફુદુક ફુદુક કરતું કીધું નું ઠેકા ઠેક કરે. હવે એને ખબર હે કે આ ગાંડા બાવર મુરિયા હોતી કાઢી નાખવા વાળી પ્રજાતિ છે. 200 વર્ષનું શાસન અંગ્રેજોનું હતું. એને ધોતી પુત્રના ઉપવાસથી, શ્રી સરદારના માઇક્રો પ્લાનિંગ થી 200 વર્ષની સલ્તનતને જો આપણે કાઢી નાખી હોય તો અદાણી તો 5-15 વર્ષનું બનેલું દુકાનદારમાંથી વેપારી છે. હેલિકોપ્ટરની ચાવી એ નહીં ચડે એને. એટલે મારી વાત પૂરી કરી. ઘણા બધા આપણે વક્તાઓ છે, ઘણા બધા સાંભળવા છે. અહીંયા પધારેલા તમામ ખેડૂત પુત્રોનો નિલેશ શેરવડિયા દિલથી અભિવાદન કરું છું. ધન્યવાદ, આભાર. આભાર નિલેશભાઈ. આપણી છાવણીને પ્રોત્સાહન આપવા માટે વાકિયા ગામના, તાલુકો હળવદ, મોરબી જિલ્લો, મારણિયા મહેશભાઈ ચતુરભાઈ આજ આમંત્રણ ઉપવાસ ઉપરમાં બેસવાની નામ લખાવે છે, પણ આપણે જરૂર પડે ત્યારે તેને આમંત્રણ આપશું. બીજું એક નામ આવે છે જસવંતગઢથી, બરોબર, એને પણ આપણે જરૂર પડે ત્યારે આમંત્રણ આપશું કે આવીને ભાઈ બેસી જાઓ. હાલ પૂરતું આપણે આટલા જણા સીમિત છીએ, બરોબર છીએ. અને આભાર વિધિ અવધભાઈ ઝાકાસણિયા કરશે. અવધભાઈ. ખાખરેજીથી આપણે ભાઈ પધાર્યા છે. આમ તો મામા છે મારા. હું એમને વિનંતી કરીશ કે 2 શબ્દ કહેશે. ધન્યવાદ. ખાખરેજીથી લગભગ 101 ખેડૂતો પધાર્યા છે. એ તમામને ખૂબ ખૂબ આભાર. કે ખેડૂતની વેદના એ કોઈથી અછાની નથી રહી. જ્યારે ખેડૂત 20 વર્ષથી આ ખેતી કરતો હોય, અધિયારા ઢહેરતો હોય, વટાવ રાખતો હોય અને ગામ આખાનો ઢહેરો કરતો હોય, તોય 20 વર્ષે 2 પાંદડે થયો હોય એવા ગામમાં 5 દાખલા માંડ મળે આખા ગામમાં. ખોટું? હવે જ્યારે એને
ઘરે દીકરા દીકરીના પ્રસંગ કાઢવા હોય, છોકરાઓ હાટું સિટીમાં મકાન લઈ દેવું હોય, એકાદી ગાડી નાનકડી 8-10 લાખ વાળી લઈ દેવી હોય તો સીધું 10 વીઘા વેચવું પડે. આ તમને ખબર. અને આ વાતે કોઈથી અસરની નથી. પણ જ્યારે સરકાર એમ કહે કે આ ખેડૂતો પ્રત્યે, નિલેશભાઈ, સરકાર એમ કહે કે આ સરકાર ખેડૂતોની હિતે શું છે. હવે આમાં મારું બેટું ગાલમે એકેય દ્રષ્ટિકોણથી ખેડૂતની સામે આમ નજર કરો તો એવું લાગતું નથી કે આ સરકાર ખેડૂતની હિતે શું હોય. કેમ તો કે જો ખેડૂતની હિતે શું હોય સરકાર, તો ખેડૂત પૈસા વાળો થવો જોઈએ. અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ થવા જોઈએ નહીં. પણ આ તો આવડું ભાઈ ઉદ્યોગપતિઓ થઈ જાય રોકેટની સ્પીડમાં રૂપિયાવાળા, અને ખેડૂત રોકેટની સ્પીડમાં જાય તળીએ. તો હવે આમાં ખેડૂતની હિતે શું સરકાર કેવી રીતે કહેવાય. ખેડૂતને ખાવા બેટકું રોટલો આજે જ નાખો, 2000નો હપ્તો નાખો ને. આ ખેડૂતને ખાવા બેટકું રોટલો કૂતરા નાખે ને એમ. અને અદાણીને અંબાણીને 32 ભાતના ભોજન. હવે એ 32 ભાતના ભોજન એટલે ક્યાં તો કે મારે રેલ જોઈએ ઉપાડ, રેલ જોઈએ ઉપાડ, સેલ કંપની પેટ્રોલિયમ પેદાશ સેલ જોઈએ ઉપાડ, તો કે જીબી જોઈએ, પેટ્રોકેમિકલ જોઈએ, પોર્ટ જોઈએ, મુંદ્રા વાળું છે ને, પોર્ટ જોઈએ, એરપોર્ટ જોઈએ ઉપાડ, આપણા બાપનું તારા બાપનું. બાકી કોઈ રેલવે જો જે વસ્તુ ઉપર અદાણી આંગળી મૂકે એ એના બાપની. બોલો હવે ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા. અને જો હવે આ મેદની વધવાને બદલે ઘટે તો ખેતરે ઘટવા મળશે. 7-12માંથી નામ રખાવા હોય અને લાલ ચોપડી હજી આપણે પેઢીને આપણે દેવી હોય તો હવે પાછું પડવાનું કોઈ શરતે થતું નથી. પછી ભલે અદાણી જેવો રાક્ષસ ઉભો હોય કે મહાકાય રાક્ષસ આવે. હવે એક બેને હારા 3. જય જવાન જય કિસાન. છેલ્લે 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી કચકચાવી બંધ કરી આપણે જયઘોષ પહેલા લગાવવાનો છે. તો બધા મારી સાથે જયઘોષ લગાવશો. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા. સરસ. પ્રથમ તો હું આવતીકાલની કાર્યક્રમની જે રૂપરેખા છે એ આપને જણાવી દઉં. આવતીકાલે લોક ડાયરાનું આયોજન કરેલ છે. 9 વાગ્યાથી આપણો આ લોક ડાયરો ચાલુ થશે અને આપણે લિમિટ ટાઈમમાં પૂરો કરવાનો હોય એ પ્રોટોકોલ મુજબ. તો એ ડાયરાના કલાકાર છે અકાભા ગઢવી તથા નૈનાબેન પટેલ તથા ગૌરંગભાઈ ગઢવી. તો આવતીકાલે આ ડાયરો રાખ્યો છે. આ બાજુ આવવા દેજો મિત્રો, આવવા. મિત્રો આર્થિક સહાયમાં 50,000 રૂપિયા લોણસર ગામ તરફથી મળે છે. બતાવો તાલીઓથી ભાઈ. આ મિત્રો કૃષ્ણનગર ગુંગળથી પણ પધાર્યા છે તો તેમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો આપ સૌ જાણો છો કે આ એક ઉપવાસ છાવણી છે. માફ કરજો મિત્રો, પણ અહીંયા જે ઉપવાસમાં 3 દિવસથી બેઠા હોય અને પબ્લિકનો ઘસારો આપણે સમર્થન, પ્રચંડ સમર્થન અત્યારે કેવું હોય તો આપણે કહી શકીએ કે હજી તો આપણે અડધાને કીધું નથી કે કાલે આવજો, પરમ દિવસે આવજો, એવી રીતે આપણે રોજ બોલાવીએ છીએ તો પણ આવડી જનમેદની અહીંયા ભેગી થઈ જાય છે. પણ જે આપણે ઉપવાસમાં બેઠા છે તેને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આપણે 11 વાગે રોજ કાર્યક્રમ બંધ કરી દેતા હોઈએ છીએ. એટલા માટે માફ કરજો. વક્તા આપણી પાસે ઘણા છે પણ આપણે જે મર્યાદામાં કાર્યક્રમ પૂરો કરવાનો હોય તે મર્યાદામાં પૂરો કરવો પડે. બાકી આપ સૌના ફોન આવે છે અમને ઘણાના કે હજી ચાલુ રાખો, હજી ચાલુ રાખો. અમે પણ ચાલુ રાખવા માંગીએ છીએ
પણ આપ સૌ જાણો છો જે પ્રોટોકોલ છે તેમાં આપણે કાંઈ કરી ન શકી. ફરીથી ઉપવાસ ઉપર જે આપણે આજે બહેનો પણ જોડાણા હતા અને જે આપણા ઉપવાસ ઉપર બેઠેલા છે તેમના હું અહીંથી નામ ડિક્લેર કરું છું. મોહન શ્રી કૈલાસગીરી, ગુરુ શ્રી મહાદેવગીરી બાપુ તથા રતિલાલ શિવલાલભાઈ અમૃતિયા એટલે કે કારુ કાકા તથા નેહુલ ધીરજલાલભાઈ અમૃતિયા, રામજી નાનજીભાઈ ભાડિયા, નિલેશભાઈ એરવાડિયા, નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા, નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા તથા મોતીમાં મગનભાઈ જાકાસણિયા. આ સૌને આપણે જોરદાર તાલીઓ સાથે વધાવશું કે જે આપણા માટે ખપી જવા પણ તૈયાર છે. બરાબર. હવે હું બીજી કાંઈ વિનંતી નહીં કરું, આપણે આજનો આ કાર્યક્રમ પૂર્ણ કરશું. બહુ આવો તમનો પ્રચંડ સમર્થન તમારું મળી રહ્યું છે અને જ્યારે પણ અમે અહીંથી હાકલ કરી ત્યારે આપ સૌ જોડાશો એવી વિનંતી. સૌના મોબાઈલમાં એક ગ્રુપ પણ આવી ગયું છે. સૌ જે અહીંયા ભાઈઓ પધાર્યા છે અને જેનું રજીસ્ટ્રેશન બાકી છે તે અહીં ટેબલે આપણે બુક રાખી છે, રજીસ્ટ્રેશન કરીને જાજો. બાકી અહીંથી કહેવામાં આવ્યું છે કે આજ લગભગ અદાણીના શેરની લોઅર સર્કિટ લાગી છે. જય જવાન. અને આપણે જો આમને મજબૂત રહેશું ને તો એક પણ બાબતે ખેડૂતોને કોઈ પહોંચે એમ નથી. પણ અત્યાર લગી આ લોકો શું કરતા હતા કે ખેડૂતોને ડિવાઈડ કરવામાં આવે. ખેડૂતો જો ભાગલા કરશે ને તો જ એ લોકો ફાવશે, નકર એ લોકોના ઝંડા કોણ ઉપાડશે? એટલે હવે આપણે કોઈનો ઝંડો ઉપાડવાનો નથી, માત્ર ને માત્ર ખેડૂત સિવાય બીજી કોઈ વાત નહીં હોય. બરાબર. એટલે આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ અમે જેત પરથી સંદેશ આપવા માંગીએ છીએ. નિલેશભાઈ, એમના ફાધર, એમના મધર, એમના પત્ની બધા રોજ આવે છે અને આજે એવો લોકોએ એવી જાહેરાત કરી છે કે જરૂર પડે તો આખો પરિવાર આમરણ ઉપવાસ ઉપર બેસવા માટે તૈયાર છે. મિત્રો બતાવો. બસ આપ બોડી સંખ્યામાં પધાર્યો છો. ફરીથી અમારાથી કોઈ બાર ગામનાનું નામ લેવામાં બાકી રહી ગયું હોય તો ક્ષમા માંગુ છું. આપ બધાનો બોડી સંખ્યામાં અમને સાથ સહકાર મળી ગયો છે અને આ ઋણ આ જેતપર ગામ ક્યારેય ભૂલશે નહીં. ધન્યવાદ, આભાર. જય જવાન. ગામની જમીન ગામની. અનેક પરથી પણ આવ્યા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. અંદર જે મુંડન કરાવ્યું છે અને આજનું અભ્યાસનું રાખ્યું હતું તે કાર્યક્રમને પણ હું બિરદાવી તાલીઓ સાથે વધાવું છું. મિત્રો હવે બારમાં ટાઈમે આવી જજો. કાલના ડાયરામાં માહીબેન પટેલ જીવા પરથી આવવાના છે, તેઓ પણ કલાકાર છે. તો કાલે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવો જોશ ભરશો. જય જવાન. મિત્રો સ્ટેજ પાસે ના આવતા, અત્યારે પબ્લિક જાજુ થઈ ગયું છે સ્ટેજ પાસે, તેથી અનશન ઉપર જે બેઠા છે એને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન કે કોઈ તકલીફ ન પડે આપણે બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલા માટે એનું પણ એક કોરિડોર આપણે બનાવેલો છે એટલે એના અંદર કોઈએ પ્રવેશ કરવો નહીં. મિત્રો મહેરબાની કરીને વિનંતી છે. મળવા માટે સ્ટેજ ઉપર ઊભા થયા છે, આપ ત્યાંથી બેન મળી શકો છો, જેથી કરી એમને કોઈ ઇન્ફેક્શન ન લાગે. અને રાતાપીરથી પણ આવ્યા છે તો તેમનું પણ અત્યારે સ્વાગત કરી છે. બધાનો ખૂબ ખૂબ આભાર.